જય શ્રી રામ, જય રામાધણી. સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશો અને હું પણ મજામાં છું. તો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. વાડાની અંદર જવો અને અહીંયા આવેલો છું વાડામાં આંટો મારવા, અને વિડીયો હું અહીંથી શરૂ કરું. ને આજે એમ છે કે શોકમાં બહુસરના મંદિરનું સ્લેબ ભરવાનો છે શોકમાં, એટલે ત્યાં જવાનું છે આજે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, બરોબર. અને મળી જઈએ હવે શોકમાં, અને કેવી રીતનું કામ કરે ને કેમ સ્લેબ ભરે ને ધાબો કઈ રીતનો ભરે છે હું તમને બતાવીશ. સેન્ટિંગવાળા આવશે, બરોબર. અને કઈ રીતનું બધું કામ કરે હું તમને બતાવી. કન્ટિન્યુ રહેજો. હવે અત્યારે આમ જવું છે મંદિર સાઈડ, એટલે ના જાઓ અને ભેગા થાય છે બધા ધીમે ધીમે, પછી જવું છે સીધું શોકમાં, બરોબર. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો બહાર આવી ગયો ને અહીં જો નાના નાના ટેણિયા રમે છે, કેટલા બધા છોકરા ભેગા છે અહીંયા. હા ટકો જો 8 ટકા તાંડો ટકો તાંડો ટકો ટકો કઈ જવાનું ટકો ભૂરી ભૂરી અહીંયા તો કામ છે. અહીંયા થાય ભૂરી એ ભૂરી એ ટકો ખોલ તો એ ભૂરી 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 એ ઉભી ટકો પડી ગયો ટકો પડી ગયો. કોણ ભટકાણું સાની રહી જાઓ. ટકો પડી ગયો રોજ ગયો તો હાલો એને સાનો રાખી દઈએ અને અહીંથી કંઈક લઈ દઈ. ટકાને સાનો રાખી દઈએ. જોવા એક મિત્ર હાલો આવે છે. એ ભૂરી ત્યો જ પાડ્યો ટકાને. ઊભી રે તો કોને પાડ્યો ટકાને? કોને પાડ્યો? તે જ પાડ્યો ને. ઉભી આપો એટલે આ છોડી તો જો લે. એટલે આપું ઉતર તો ખરી હાલ આપ દો હાલે હીલા. કોણ છો? હે ડાઈ છો? તું કોણ છો? હે બોલ તો ખરી તું. ઈશા એમ બોલ. મજામાં મિત્ર મળી જા ને આપણે ક્યાં તળાજા શેમાં એસી ફ્રીજ વોશિંગ મશીન એટલે એમ નહીં આપણે મહાલક્ષ્મી ઇલેક્ટ્રોનિક. આપણે તમારી બ્રાન્ચ નું નામ શું? આમ સર્વિસ એલજી નું સર્વિસ સેન્ટર આ ભાઈ પાસે છે તળાજાની અંદર. અને બાકી ગમે એ કામ હોય તો આ ભાઈની મુલાકાત કરો. તળાજા સાગરભાઈ વાઘેલા અને કોન્ટેક્ટ કરી લેજો મહાલક્ષ્મી ગાંધીના પુતળાની માથે, એટલે તમારો આ ભાઈનો કોન્ટેક્ટ થઈ જાય. કોઈ નવું એસી ફિટ કરવું હોય, કોઈને ફ્રીજ રિપેરિંગ કાંઈ પણ કામ હોય તો આ ભાઈની મુલાકાત લેવી, બરોબર. સારું હાલો મિત્ર, તો કન્ટિન્યુ પછી જઈએ આપણે શોકમાં, બરોબર. તો વિડીયોમાં બન્યા રહો. પપ્પુ તો તું શું કે પિલ્લુ ભૈયા પપ્પુભાઈ ગલું પાડ્યું હે. હા ના કાલ તો સ્લેબનું કામ આનકોર શરૂ થઈ ગયું ને અમે બધા વડીલો સાથે બેહવા આવી ગયા અહીંયા. વિદાભાઈ ને આ રોહિતભાઈ ને અમારે પ્રમુખ શ્રી બાલસિંહભાઈ ને માંડવા નખાઈ ગયા છે, અને પાણી પુરવઠા અને અમારે શેઠ ને બધા બેઠા છે અહીંયા. અને આ બાજુ સ્લેબનું કામ શરૂ થઈ ગયું છે. હમણાં હાવ શરૂ થઈ જાય ને, બધા હજી મજૂરો આવ્યા નથી, એટલે આવી જાય એટલે હમણાં તમને માથે બધું બતાવવા લઈ જાવ, બરોબર. અને અમારે વિદાભાઈ માવો બનાવે છે અને અમે માવો ખાઈશું પછી. અને ઓલા અમે જો બધા અહીંયા નિહાણી મેકેલ છે નાથી માથે જાય છે, અને હમણાં અમે ચડવાના છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, બરોબર. એટલે તમને વિડીયો જોવાની મજા આવશે. હાલો તો કન્ટિન્યુ જોડાયેલા રહો મિત્રો. ધાબા ઉપર જવું આવી ગયા, બધા ભાઈઓ બધા ચડી ગયા છે ને બધું કામકાજ શરૂ થઈ ગયું છે. આ બધું ફિટે થઈ ગયું છે ને આ બધું થોડુંક કામ શરૂ છે બાકી છે એ. બાકી જો બધા મિત્રો માથે આવી ગયા છે અને અહીંયા ઊભા છે અને હવાણ કરે છે. અને બાલસિંહભાઈ ક્યારે શરૂ કરવું હવે? એવું છે. તો આપણે પ્રમુખ શ્રીનો આજ બર્થડે છે, એટલે હેપી બર્થડે. અને પ્રોગ્રામ લઈ લઈએ હાજે દાદા પાસે લઈ એવું કરીએ. એટલે ના આમ તો અત્યારે જ છે, બને છે ને બધું આપણે
તો રેડી, બીજું શું હોય. બાકી હાલો હવે બધા કામ શરૂ થઈ જાય એટલે પાછું તમને બતાવો, બરોબર? ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ પાછા જોડાયેલા રહો. તો અમે બેનને મેકલા છે લાડવા લેવા સલેપના, એટલે અમે બે હવે પિથલપુરની બજારમાં જાઉં નંદા શેઠની ઓલે, અને લાડવા કેરેટ ભરીને આવીશું, પછી બધાને ખવડાવીશું. એટલે પિથલપુર આવી ગયા અંબિકા પરસાણમાં, ને લાડવા લઈ જવાના છે અને ગાંઠિયા લઈ જવાના છે કેરેટ ભરીને. એટલે લાડવા લેવા ગયા છે આપણા મિત્ર, લાડવા આવી જાય એટલે લઈને નીકળી. તો હાલો કન્ટિન્યુ વિડીયો મારો. તો કામ જોવો શરૂ થઈ ગયું છે હવે માથે, અને માલ હવે નાખવા માંડ્યા છે. આખો થાબો ભરાઈ જાય હવે, પણ બહુ વાર લાગશે, કારણ કે તોય અત્યારે કેટલા વાગી જાય અત્યારે ઘણા ને વાગી જાય 11 સાડા 11 જેવું થઈ ગયું, પણ તોય ભરાઈ જાય હાંસ પીડે. હાલો તો હવે કામ શરૂ થઈ ગયું, બરોબર? હવે પૂરું થાય ત્યારે દેખાડું. બધા મિત્રો જુઓ અહીંયા દુકાને આવ્યા છે ભાગ ખાવાનું, સોડા પીવાને એમ. અને આ ઝાડવું જુઓ કંઈક અલગ જ છે, આમ ટપકા પાર્સલના કેવા ઉડ્યા હોય એવું. શું છે ખબર નથી મને, પણ તમે કોમેન્ટ કરી દેજો. સરપંચ એનું ઝાડવું છે? એમ નહીં, શું છે આમ જો ને શો ધારણ મને દેજો. તો જિગ્નેશભાઈ જો પક્કાભાઈ બધા બેઠા છે, આપણે ચિરાગભાઈ ને. અને આ બાજુ આ શું છે સાજિંદા વાળા છે કે આવો કંઈક નું કંઈક ખોળી નાખે કોક નું ગમે એનું વર્ગન છે નહીં. શરૂ થાય હા ના એલા બધા ખોટું શરૂ થઈ જાય. બધા સોડા બોડા પીવાની છે નહીં ભાઈ? તમારે કઈ હાલ છે? શીગમ ખાધું? મેં ખાધું, બહુ મજા આવી ભાઈ. સારું હાલો મિત્ર, તો હવે કન્ટિન્યુ. મોઢું ખુલ્લે એમ કીધું 12 વાગી ગયા, પણ કઈ છે નહીં હજી વાવડ, પણ હવે હમણાં ઓકે એટલે જાવું તો છે, બરોબર? તો હાલો કન્ટિન્યુ પાછા વિડીયો. ભજીયા ફૂલ ખાવાના છે આજ તમારે? ખાવાના હે? અરે ભજીયા ખાઈ અને મજા કરી. બાકી તો બધું હાલતું જ રહે. વરહાય બદલી ગયું, 2026 આવી ગયું. તો ભજીયા બને છે આ બાજુ, અને 1 જેવું વાગી ગયું ને જો આ બાજુ શાકવાનું શરૂ છે. અને માતાજીને તો ભજીયાને એવું બધું ધરાઈ ગયું છે, એટલે હવે શાકે છે. ને જો આ પપ્પુભાઈ વ્લોગર બહુ મોટા ક્રિએટર છે, એટલે આમાં ન બોલે પણ વાંધો નહીં, હાલ છે. અને ભજીયાના કારીગર જો અમારે વિદેશભાઈ છે, અને શારક જણા છે, એ કરે શારક જણા છે કારીગર. એટલે તમારે કોઈને ભજીયાનો ઓર્ડર આપવો હોય ને તો એ કરે 3 મેકવા વાળા અને આ કાઢવા વાળા ભાઈ. એટલે તમે ઓર્ડર કરજો, નટુભાઈનો કોન્ટેક્ટ કરજો, બરોબર? હાલો તો બાકી હવે ભજીયા બની જાય એટલે બધાને બેહાડી દઈ જમવા, અને પછી મળીએ પાછા. તો કન્ટિન્યુ. તો બધા મિત્રો જમવા બેસી ગયા છે જુઓ, અને શરૂ થઈ ગયું છે જમવાનું આ બાજુ. અને અમારે જિગ્નેશભાઈ ને મહિપાલભાઈ પીરસે છે, ને શ્રી સ્ટુડિયો ભાદરોડવાળા બધા મિત્રો અહીંયા આવી ગયા છે, બધા જમે છે. અમારા બાપજી છે એ બધા જુઓ, એટલે કે પ્રસાદી લે છે. ને જુઓ મરસા ને ભજીયા ને લાડવા ને ગાંઠિયા ને એવું બધું છે. અને આ બાજુ જુઓ જિગ્નેશભાઈ બધાને મરસામાં ક્યાંય કરે છે. અને કામ ઓલી બાજુ તો શરૂ જ છે, કામ તો હજી બંધ નથી શું, એવું બધું છે. જય માતાજી. સારું હાલો મિત્રો, તો કન્ટિન્યુ. અમારે હજી જમવાનું બાકી છે, કારણ કે અમે બનાવી છીએ ભજીયા, અને એ ઓલા અમે બને છે અહીં રૂમમાં, અને અહીંયા બધા જમે છે, બરોબર? તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો અત્યારે મિત્રો ડાયરેક્ટ હવે મંદિરે વિડીયો શરૂ કર્યો, ને જો મંદિરનો નજારો આવે છે 1 નંબર. ને આ બાજુ જો ગલ્લું બાંધે છે અહીંયા, અને આ બાજુ ડાળનો પ્રોગ્રામ છે, એટલે આ બાજુ ડાળ બપાય છે, વિદાભાઈ ડાળ બાપે છે, અને આરતી થાય છે રામાપીર બાપાની. આરતી પૂરી થઈ ગઈ, અને અંદર જવો બધું હરખું કરે છે, મેકે છે. એટલે હાલો તમને બધાને રામાપીર બાપાના દર્શન કરાવું ને મંદિર કેવું છે એમ કહેજો. ઉપર હાથ બદલાવો જોશે. જય રામાપીર બાપા.
તો મિત્રો જુઓ મંદિરનો વ્યૂ કેવો આવે છે એમ કહેજો, બરોબર. બોલવામાં થોડીક મિસ્ટેક પડશે કારણ કે આપણે કંઈ એવા બ્લોગર નથી, પણ તમે બધા રામાપીર બાપાના દર્શન કરી લો. અને મેં જો દર્શન કરી લીધા છે. હા ભાઈ ભેગા છે એટલે હાલો હવે મંદિર કરી દઈએ ભાઈ. અને હવે સાંજે પ્રોગ્રામ છે એટલે હાલો હવે પછી પાછા સાંજે મળીએ તો વિડીયોમાં કન્ટિન્યુ, બરોબર. ડીજેનો પ્રોગ્રામ ભાઈ પતી ગયો ને જો આ બધા કેટલા બધા મિત્રો ડિસ્કો કરીને થાકી ગયા છે આ બધા, એટલે હવે જમવા બેસી જઈએ ને બસ વિડીયોને હવે પૂરો કરી દેવો એટલે બધા હવે જમવા બેસી જઈએ, બરોબર. તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને અવનવા વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો વિડીયો પૂરો કરી દઈએ. રોટલા ખાઈ લઈએ. હા બાકી લસણની દાળ છે, બીજું કઈ બસ. હાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.